આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. તો આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાના મુખ્ય સમાચારો પર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની વિદ્યાર્થીઓને હાકલ કરી. મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોકલ ફોર લોકલના સંકલ્પની સફળતા વ્યક્ત કરી. વલસાડ ખાતે આરપીએફનો 41મો સ્થાપના દિવસ ઉજવાયો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરપીએફ માટે કરી કેટલીક નવી જાહેરાતો. દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની વિકસિત ભારત બિલ્ડેથોન 2025 માટે પસંદગી. વિદ્યાર્થીઓએ સીવીડ આધારિત પેકેજિંગ પ્રોજેક્ટ કર્યો રજૂ. કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવાના રાજ્ય સરકારના નિર્ણયને ભચાઉના ખેડૂતોએ આવકાર્યો. અને બોટાદમાં આસ્થા સ્નેહનું ઘરના મનોદિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા દીવડાઓની લોકોએ કરી ઉત્સાહભેર ખરીદી. નમસ્કાર શ્રોતા મિત્રો. સૌથી પહેલા વાત કરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગુજરાત મુલાકાતની. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરની તેમની ગુજરાત મુલાકાતમાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજના સમયની ટોચની પ્રાથમિકતા છે. રાષ્ટ્રપતિએ સ્વદેશી અને આત્મનિર્ભરતામાં ગુજરાત વિદ્યાપીઠની ભૂમિકાને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાના સંવાહક ગણાવ્યા હતા. વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે વિદ્યાર્થીઓની ભૂમિકા અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શું કહ્યું તે સાંભળીએ આ અંશમાં. ये विद्यापीठ राष्ट्र निर्माण और आत्मनिर्भरता के जीवंत आदर्श का 105 वर्ष पहले स्थापित किया गया ऐतिहासिक प्रतीक है. अक्टूबर 1920 में इस विद्यापीठ की स्थापना के बाद से जनवरी 1948 तक स्वयं राष्ट्रपिता महात्मा गांधी इस संस्थान के कुलाधिपति यानी चांसलर रहे. आप सब विद्यार्थियों को ये संकल्प लेना चाहिए कि भारत को विकसित राष्ट्र बनाना है तथा विश्व समुदाय में भारत की क्षमता के अनुरूप अग्रणी स्थान दिलाना है. प्रिय विद्यार्थियों, गुजरात में स्वरोजगार की संस्कृति सदैव विद्यमान रही है. गुजरात के उद्यमियों ने केवल देश ही नहीं बल्कि विदेशों में भी अपनी छाप छोड़ी है. भारत को आत्मनिर्भर बनाना हमारी राष्ट्रीय प्राथमिकता है. इस संदर्भ में स्वदेशी के राष्ट्रीय अभियान में आप सबको सक्रिय भूमिका निभानी है. राष्ट्र सर्वोपरि की भावना के साथ आप सबको भारतीय वस्तुओं के उपयोग को बढ़ावा देना है. व्यक्तिगत आत्मनिर्भरता का आधार आपके अपने मन और विचारों में होता है. आंतरिक शक्ति का महत्व समझाते हुए इसी विद्यापीठ के दीक्षांत समारोह में गांधी जी ने लगभग 100 वर्ष पहले दिसंबर 1925 में एक शाश्वत सत्य को अभिव्यक्त किया था. प्रिय विद्यार्थियों, उन्होंने कहा था हमें आशा की किरण बाहर के वायुमंडल में नहीं बल्कि अपने हृदय के अंदर ही ढूंढनी चाहिए. जिस विद्यार्थी में श्रद्धा है, जो भय से मुक्त हो गए हैं, जो अपने काम में से जुड़े हैं और जो अपने कर्तव्यों के पालन को ही अधिकार मानता है, आसपास की निराशाजनक स्थिति को देखकर और हिम्मत नहीं हारना चाहिए. એક તરફ રાષ્ટ્રપતિએ દેશના ભવિષ્યને આત્મનિર્ભર બનાવવાની હાકલ કરી ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે વિકસિત ભારત માટે વિકસિત અને આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પ સાથે સૌપ્રથમ વખત પ્રાદેશિક રોકાણ પરિષદ યોજી. મહેસાણાના ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCનું સફળતાપૂર્વક સમાપન થયું. સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે લોકોની ભાગીદારીથી દરેક ગામ અને પ્રદેશ સુધી વિકાસ પહોંચાડવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ આ પરિષદથી પાર પડશે. 2 દિવસની આ પરિષદમાં અંદાજે 3,24,000 કરોડના રોકાણ થયા છે, જે ઉત્તર ગુજરાતના પ્રાદેશિક વિકાસને નવી ગતિ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. આ 2 દિવસમાં યોજાયેલી વિવિધ ચર્ચાઓ, સેમિનાર્સ, પ્રેઝન્ટેશન અને MOUsમાંથી એક વાત સ્પષ્ટ છે કે આ કોન્ફરન્સના ઉદ્દેશો
નજીકના ભવિષ્યમાં સાકાર થવાના છે. ઉત્તર ગુજરાતની હસ્તકલા, ડેરી ઉદ્યોગ, સોલાર એનર્જી અને શિક્ષણ ક્ષેત્રે જે સંભાવનાઓ છે તે હવે ઇન્વેસ્ટરના વિઝનમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. સોઇલ ટુ સેલ્ફ, ક્રિટિકલ મિનરલ્સ, એનર્જી ઇન્ડિપેન્ડન્સ, ઉત્તર ગુજરાત ઇકોનોમિક ગ્રોથ માસ્ટર પ્લાનની જાહેરાત વગેરેની આ પ્રદેશને વિકાસની નવી ગતિ મળે તેવી મને શ્રદ્ધા છે. ઉદ્યોગકારો, કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓ, યુવા ઉદ્યોગપતિઓ અને મહિલા સાહસિકો અહીં રજૂ કરેલા વિચારોમાંથી એક સ્પષ્ટ સંદેશ હતો કે ઉત્તર ગુજરાત હવે માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પણ ભાવિ ગુજરાતનું ઉર્જા કેન્દ્ર છે. અને આ ઉર્જા કેન્દ્ર એટલા માટે કહી રહ્યા છીએ કે 2 દિવસમાં 21 ક્ષેત્રોમાં 1212 MOU થયા છે અને 3.24 લાખ કરોડના આ રોકાણો છે. આ રોકાણ ગુજરાતોનો ડીજીપી વધારવા, માથાદીઠ આવકમાં વધારો કરવા અને રોજગારીના નવા અવસર સર્જવા રાજ્ય સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ સમિટની સફળતાનો કોઈને શ્રેય આપવાનો હોય તો સૌથી પહેલો જેને વિચાર આવ્યો છે, જેનું માર્ગદર્શન આપણને મળ્યું છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતના પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળી રહી છે ત્યારે રેલવે ક્ષેત્રે પણ માળખાકીય સુધારાઓ અને સુરક્ષાના પ્રયાસો ચરણસીમાએ છે. વાત કરીએ રેલવે સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરનાર આરપીએફની. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે તાજેતરમાં આરપીએફનો 41મો સ્થાપના દિવસ ગૌરવભેર ઉજવાયો. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે રોજના 2 કરોડ યાત્રીઓની સુરક્ષા અને સલામતીની જવાબદારી આરપીએફ સુપેરે નિભાવી રહી છે. રેલવેની કામગીરીમાં સુધારાઓ અને આરપીએફ જવાનોના કલ્યાણ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેટલીક મહત્વની જાહેરાતો પણ આ પ્રસંગે કરી હતી. करीब करीब 2 करोड़ यात्री डेली रेलवे से यात्रा करते हैं. आप सब उनकी सुरक्षा के लिए दिन रात लगे रहते हैं. बड़ा संकल्प है, बड़ा कठिन काम है, लेकिन आप बहुत अच्छे तरीके से कर रहे हैं. इसके लिए आप सबको बधाई. इन 11 वर्षों में करीब करीब 35,000 किलोमीटर पटरियां बिछाई गई है. 1,300 स्टेशन को पुनर्निर्माण किया जा रहा है. फ्रेट कॉरिडोर का काम कंप्लीट हुआ. करीब 60,000 किलोमीटर के आसपास का इलेक्ट्रिफिकेशन किया गया है. बुलेट ट्रेन का काम तेजी से चल रहा है. लोकोमोटिव प्रोडक्शन आज 1,600 और सभी फोर्स में सभी ऑफिसर्स और फील्ड में काम करने वाले सभी व्यक्तियों के पास VHF का सेट होना चाहिए. और मैं डायरेक्टर जनरल आरपीएफ मैडम को आश्वासन देता हूं कि जल्दी ही चेयरमैन रेलवे बोर्ड इसका सैंक्शन कर लेंगे और सैंक्शन करके जितने आपको चाहिए उतने VHF लीजिए. साथ ही साथ जो NCRB के साथ मिलकर आप काम कर रहे हैं, मुझे बताया गया था कि इसके इम्प्लीमेंटेशन के लिए जो डेटाबेस एप्लीकेशंस है उसके लिए 14 करोड़ रुपीस की जरूरत है. वो भी आपके लिए सैंक्शन किया जाता है. और सभी ट्रेनिंग सेंटर्स में एडवांस डिजिटल और ड्रोन की ट्रेनिंग, इसके लिए भी 21 करोड़ रुपीस की लागत से सभी जगह लैबोरेटरीज की स्थापना की जाएगी. એક તરફ માળખાકીય સુધારો થઈ રહ્યો છે તો બીજી તરફ દેશના શિક્ષણ મંચ પર ગુજરાત નજીકના સંઘ પ્રદેશ દીવના વિદ્યાર્થીઓએ પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ રજૂ કરીને સંઘ પ્રદેશનું ગૌરવ વધાર્યું છે. દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની પસંદગી વિકસિત ભારત બિલ્ડેથોન 2025 માટે કરવામાં આવી છે. દેશભરની 140 શાળાઓમાંથી આ ક્ષેત્રમાંથી આ એકમાત્ર શાળાની પસંદગી થઈ છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સીવીડ આધારિત પેકેજિંગ પર પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં ફાળો આપી શકે છે. આ પ્રોજેક્ટનું માર્ગદર્શન કરનાર વિજ્ઞાન શિક્ષક રાકેશ મકવાણા પાસેથી જાણીએ આ સિદ્ધિ અને પ્રોજેક્ટના મહત્વ વિશે. ઓલ ઇન્ડિયામાંથી 140 જેટલી સ્કૂલોને સ્પોટલાઇટ કરવામાં આવેલી હતી, જેની અંદરથી દમણ-દીવ દાદરાનગર વેલીની અંદરથી 3 સ્કૂલો પસંદ કરવામાં આવેલી, જેની અંદર ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવ, ટોકરખાડા સ્કૂલ અને ટોકરખાડા પ્રાઇમરી સ્કૂલનો સમાવેશ થયેલો હતો. આ બિલાથ્રોનની અંદર અમારી સ્કૂલ તરફથી સીવીડ ફાર્મિંગ અંતર્ગત પેકેજિંગનો એક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવેલો હતો, જે બિલાથ્રોનની અંદર સ્પોટલાઇટ કરવામાં આવેલો હતો.
એક તરફ દિવ્યાંગજનો આત્મનિર્ભર બનીને વિકાસની વાટ કંડારી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કચ્છના સૂકા પ્રદેશમાં પાણી પહોંચાડવાનો ઐતિહાસિક નિર્ણય કરીને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે 451 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. આ આયોજનથી ખડીર વિસ્તારના 194 તળાવ અને 6 નાની જળ યોજનાઓમાં પાણી પહોંચશે. તેનાથી ઐતિહાસિક ધોળાવીરા સહિતના ગામોની 5000 હેક્ટરથી વધુ જમીન નવપલ્લવિત થશે. આ નિર્ણયથી પાણીની સમસ્યા હળવી થશે અને ભૂગર્ભ જળનો ઉપયોગ પણ ઘટશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કચ્છના ખેડૂતોમાં વ્યાપક આનંદની લાગણી છે. આ નિર્ણયને ખેડૂતોએ કઈ રીતે આવકાર્યો છે તે સાંભળીએ ભચાઉના ખેડૂતોના પ્રતિભાવના આ અંશમાં. મારું નામ નારણભાઈ મેરમણભાઈ આહિર. અત્યારે ગુજરાત સરકારે 451 કરોડ રૂપિયા સૌની યોજના મારફતે જે પાઇપલાઇન થી ખડીર વિસ્તારમાં પાણી મૂકવાની જે મંજૂર કર્યા છે, તેના માટે ખડીર વિસ્તારને બહુ જ ફાયદો થવાનો છે. અત્યાર સુધી આ ખડીર વિસ્તાર માત્ર વરસાદી આધારિત ખેતી કરતા હતા, અન્ય કોઈ સ્ત્રોત ન હતો. જ્યારે દુષ્કાળ પડે ત્યારે ખેડૂતો બહાર ગામ હિજરત કરી અને ખેતી કરવા નીકળી જતા હતા. ત્યારે આ યોજનાથી તમામ 200ની આસપાસ તળાવો ભરવામાં આવશે. મારું નામ મોહન આહિર, રતનપર ખડીરથી. નર્મદાના વધારાના નીર ખડીરને ફાળવવા માટે સરકારે 451 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આમ થવાથી એટલે કે નર્મદાના નીર ખડીર પહોંચવાથી ખડીરનો ખેડૂત વધારે સારી રીતે ખેતી કરી શકશે. એની ફળદ્રુપ જમીનમાં ખૂબ સારો મોલ પાકશે. એના કારણે ખડીરનું લોકજીવનનું આર્થિક સદ્ધરતા આવશે. ખેતીની સાથે અન્ય વ્યવસાય પશુપાલન છે, તો પશુપાલનને પણ ખૂબ મોટો ફાયદો થશે. એટલે એકંદરે ખડીરનું મુખ્ય જે વ્યવસાય છે, ખેતી અને પશુપાલન બંનેને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. સિંધુ ખીણ સંસ્કૃતિની નગરી ધોળાવીરાના સરપંચ જીલુભા સોડાએ પણ આ નિર્ણયનું સ્વાગત કરતા આ મુજબ જણાવ્યું. ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના અંદાજે 150 જેટલા તળાવો નર્મદાના નીરથી ભરવા માટે સરકારશ્રીએ સુવઈ ડેમથી ભરૂડિયા થઈ અને બાંભણકા નાની સિંચાઈમાં પાણી નાખવાનું મંજૂર કરેલ, જેના અંદાજે 451 કરોડ રૂપિયા મંજૂર કરેલ છે. જેથી ખડીર વિસ્તારના ખેતી, પશુપાલન અને પ્રવાસનને ખૂબ જ ઉપયોગી થશે અને ખડીર વિસ્તારના જમીનના તળ ઊંચા આવશે અને આ વિસ્તાર હાલે જે સૂકી ખેતીથી ઘેરાયેલો છે, જે સમૃદ્ધ થશે. જેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. યુવા વિદ્યાર્થીઓએ નવીનતા દ્વારા પર્યાવરણને લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે બોટાદના દિવ્યાંગ તાલીમાર્થીઓએ પણ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરીને સમાજને પ્રેરણા આપી છે. દીપાવલીના પર્વ નિમિત્તે બોટાદમાં આવેલ આસ્થા સ્નેહનું ઘર ખાતે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ વોકલ ફોર લોકલના સૂત્ર સાથે કલાત્મક દીવડા તૈયાર કર્યા છે. આ 5 થી 15 વર્ષ સુધીના તાલીમાર્થીઓ દ્વારા રંગબેરંગી મીણ ભરેલા પ્રાકૃતિક માટીના કોડિયામાં દીપ તૈયાર કરવામાં આવ્યા છે અને સ્થાનિક લોકો વિદેશી દીવડાઓના બદલે હવે કુદરતી માટીમાંથી બનાવેલા આ દીવડાઓની ખરીદી કરીને દિવ્યાંગજનોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. સંસ્થાના સંચાલક પ્રકાશ ભીમાણીએ દયા નહીં પણ સ્નેહ સાથે ખરીદી કરીને મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા નાગરિકોને અપીલ કરી છે. બોટાદમાં આસ્થા સ્નેહનું ઘર મનોદિવ્યાંગ બાળકોનું તાલીમ કેન્દ્ર છે. એમાં દર વર્ષે દિવ્યાંગ બાળકો જુદા જુદા વસ્તુઓ બનાવે છે. ખાસ કરીને આજે દીપાવલીનો જે તહેવાર આવી રહ્યો છે, એ માટે વોકલ ફોર લોકલ થીમને ધ્યાનમાં રાખી સ્થાનિક ઉત્પાદિત માટીના કોડિયામાં ડેકોરેશન કરી, મીણ પૂરી, વાઇટ મૂકી અને સંપૂર્ણ રીતે હસ્તકલાનો નમૂનો કહી શકાય એવા વોકલ ફોર લોકલ સ્થાનિક ઉત્પાદનને ધ્યાનમાં રાખી અને આ દીવડા બનાવ્યા છે. આ દીવડાનું બોટાદ અને આજુબાજુના વિસ્તારોમાં જુદા જુદા જગ્યાએ સ્ટોલ કરી અને મનોદિવ્યાંગ બાળકો અને સ્ટાફ જઈ અને વેચાણ કરે છે. લોકો હર્ષ અને આનંદ સાથે વોકલ ફોર લોકલની પ્રધાનમંત્રીની ઝુંબેશને સાકાર કરતા દીવડા ખરીદે છે અને એમના ઘરે લઈ જઈ દીપાવલીના પર્વ નિમિત્તે દીવડા પ્રજ્વલિત કરે છે. આના થકી સ્વદેશીનો પણ પ્રોત્સાહન મળે છે. સાથોસાથ આ દીવડાઓ જ્યારે લોકો ખરીદે છે ત્યારે મનોદિવ્યાંગ બાળકોની પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. ત્યાં સુધી હું અપર્ણા આપની રજા લઉં છું. નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા
દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખુદ.